સપોઝ કે મારી 4 ફેબ્રુઆરી 1998 ની અંદર મારો બર્થ છે, તો પોસિબલ છે કે એ જ હોસ્પિટલમાં એ જ ટાઈમે બીજું એક બાળક પણ જન્મે છે, તો બંનેની કુંડળી સમાન છે. જે કર્મ છે ને, કર્માસ, હમ. યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. જો યુ ઓલવેઝ હેવ અ ચોઇસ. હું તમને એક વાત કહી દઉં, બરાબર છે? તમે જે રીતે કર્મ કરશો ને, કુદરત એ રીતે જ તમને શુભ ફલ આપશે કે અશુભ ફલ આપશે. ફોર એક્ઝામ્પલ, સપોઝ તમે કોઈ જગ્યાએ લડાઈ થઈ ગઈ, તમને બહુ જ ગુસ્સો આવ્યો છે અને તમે એ પી ગઈ, બરાબર? લડાઈ થઈને સોલ્વ થઈ ગઈ. હવે સપોઝ તમે નહીં પીધું, એ ગુસ્સો થોડો ઉગ્ર થાય, પોલીસ કેસ થશે. એના કરતાં વધારે તમારે ઉગ્ર થઈ ગયા, તમારો ગુસ્સા પર કંટ્રોલ રહ્યો જ નહીં અને તમારા હાથમાં કંઈ પણ હતું ને, તમે સામેવાળાને મારી નાખી, તો પછી ડેસ્ટિની શું થઈ? તમે કર્મ છે એનું ફળ તો ભોગવવું. બરાબર, ડેસ્ટિની થઈ, પછી કોર્ટ પણ તમને નહીં બચાવશે. પણ એ ડેસ્ટિની ક્રિએટર કોણ છે? આપણે ગુસ્સા પર કંટ્રોલ કોને નહીં કર્યું, રાઈટ?